સંત ગુમ થઈ ગયા છે। મહાદેવગીરી બાપુની વોટ્સએપ ચેટ સામે આવી છે। અન્ય વ્યક્તિ સાથેની વોટ્સએપ ચેટ વાયરલ થઈ। આ વોટ્સએપ ચેટથી ઘણી બાબતોનો ખુલાસો થયો છે। આપત્તિજનક વોટ્સએપ ચેટ હોવાનું ખુલ્યું છે। સુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા। ભારતી આશ્રમમાં ચાલતી કામલીલા ખુલ્લી પડી છે। ત્રણ કર્મચારીઓ ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। પરમેશ્વર ભારતી, હિતેશ ઝડફિયા અને કૃણાલ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સુસાઇડ નોટમાં, જેને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જોકે વોટ્સએપ ચેટની સંદેશની પુષ્ટિ નથી કરતું, પરંતુ પોલીસ કહી રહી છે કે આ વોટ્સએપ ચેટને લઈને તપાસ સતત શરૂ છે। જેના નામ લખવામાં આવ્યા છે એ સૌ કોઈની પૂછપરછ કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે। મહાદેવગીરી બાપુ કે જેઓ સુસાઇડ નોટ લખીને ગુમ થઈ ગયા છે, અને વધુ વિગત સાથે સંવાદદાતા કેતન ઓઝા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કેતન, આ આખો જે વિવાદ, આખો જે મુદ્દો છે એ ખરેખર ખૂબ જ ગંભીર છે, ચિંતાજનક છે। ભારતીય આશ્રમમાં પહેલા પણ ઘણા મુદ્દાને લઈને વિવાદમાં આવતો હતો ને બધા વચ્ચે આ મહંતનું ગુમ થઈ જવું ઘણું બધું સૂચવે છે। શું સામે આવ્યું છે અત્યાર સુધીમાં તપાસમાં? ચોક્કસ કૃષ્ણ કે જે રીતે આખો ઘટનાક્રમ છે તેને વાત કરી દો। રાત્રે 2:45 વાગ્યાની ઘટના છે। ખાસ કરીને 3:45 બાદ જે સીસીટીવી આવ્યા છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે 3:45 કલાકે મહાદેવ ભારતી છે તે આશ્રમમાંથી બહાર નીકળતા દેખાઈ રહ્યા છે, અને ત્યારબાદ તે છે તે ભવનાકમાં ચાલીને જે છે તે જતા હોય છે। ખાસ કરીને એ રીતે સીસીટીવી સામે આવે છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। ઉપરાંત સુસાઇડ નોટમાં પણ જે છે તે પોલીસના હાથમાં આવી છે। સુસાઇડ નોટમાં જે પણ નામો લખ્યા છે, 5 પાનાની સુસાઇડ નોટ છે, તેમાં જે પણ નામો લખ્યા છે તેની સાથે તો લોકો તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને સાધુ સંતોની પણ અત્યારના બેઠક ચાલી રહી છે, અને જે બેઠકમાં છે તે ક્યાં ગયા હોવાનું પણ તે છે ચર્ચાઈ રહ્યું છે। ઉપરાંત જે રીતે ઓડિયો ક્લિપ એક વાયરલ કરી રહી છે, જે વિડીયો ચેકિંગની જે ક્લિપ વાયરલ કરી તેને લઈને પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે। આમ જોઈએ તો ક્યાંક ને ક્યાંક સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો અત્યાર સુધીમાં જે મહાદેવ ભારતી છે કઈ જગ્યાએ હોઈ શકે તેને લઈને પણ પોલીસ જે છે તે જે પૂછપરછ કરી રહી છે। આમ સમગ્ર મામલો છે તે સીસીટીવી કેમેરાની સામે આવતા અનેક પ્રશ્નો છે તે સર્જાયા છે। જે સીસીટીવી છે તે સ્પષ્ટ દેખાય છે કે જે મહાદેવ ભારતી છે તે આશ્રમમાંથી બહાર નીકળે છે અને ચાલીને તે ભવનાથના જે પાછળના રસ્તા છે ત્યાંથી જંગલ તરફ જતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જી બાપુ, પૂછપરછ, એક સંત ગુમ થયા છે અને હજી તે ક્યાં છે તેમનો અતોપતો નથી। જ્યારે પૂછપરછ અહીંયા સુધી કરવાની આવે છે, અનેક વિવાદો ઊભા થાય છે। સોશિયલ મીડિયામાં એક મેસેજ વાળી આખી જે ક્લિપ છે તે પણ વાયરલ થઈ રહી છે। જુઓ, હું 10 મિનિટ થઈ અરવલ્લીનો પ્રવાસ પૂર્ણ કરીને હજુ આશ્રમે પહોંચ્યો છું, તો જે સમાચાર મળ્યા એ સાંભળીને દુઃખ થાય છે એક તો, અને બીજું કે આ વિષયમાં તટસ્થ તપાસ પોલીસે કરવી જોઈએ, અને જે ઓડિયો વિડીયો ફરી રહ્યા છે એની પણ તટસ્થ તપાસ થવી જોઈએ। જો મહાદેવ ભારતી એ કોઈ ભૂલ કરી હોય તો હું તો એમ કહું, મરદ સાધુ તરીકે એણે મેદાનમાં આવી અને દુનિયાની સામે ભૂલનો એકરાર કરવો જોઈએ, અને એની ભૂલ નથી તો પછી ભાગવાનો પ્રશ્ન નથી આવતો। એટલા માટે જે પણ ઘટના ઘટી છે એની પોલીસમાં તટસ્થ તપાસ થવી જોઈએ। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા